હેલો, ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. બરોબર. ગઈ વખત આપણે પ્રમેય 7.1 અને 7.2 જોયું હતું. આજે જોઈશું પ્રમેય 7.3. સૌથી પહેલા હું વિધાન લખી લઉં છું. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. પક્ષ સત્ય. સૌથી પહેલા આપણે આકૃતિ દોરી દઈએ. સાબિત કરવાનું છે સમાન બાજુઓ. બરાબર. ત્રિકોણ લઈ લઈએ ABC અને પછી લઈ લઈએ D. આપેલું શું છે? ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ એકરૂપ હોય છે. એટલે કે ત્રિકોણ ABC માં સમાન ખૂણાએ આપેલું છે. ત્રિકોણ ABC માં ખૂણો B ખૂણો C. B અને C કેવા છે? સરખા છે. સાબિત શું કરવાનું છે? AB AC. સાબિત શું કરવાનું છે આપણે? AB AC. તો સાબિતી ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક કયો કહેવાય? AD. તો ખૂણા A નો દ્વિભાજક AD એ રેખાખંડ BC ને D બિંદુમાં છેદે છે. BC ને કયા બિંદુમાં છેદે છે? D બિંદુમાં. એટલું ક્લિયર? ફરીથી પ્રમેયનું જે વિધાન કહીશું તો ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. સમાન ખૂણાની એટલે ખૂણા સમાન છે એવું આપેલું છે અને બાજુઓ સમાન છે આપણે સાબિત કરવાનું છે. આગળ 7.2 તો એની અંદર બિલકુલ નહોતું. એમાં શું હતું? ખૂણાઓની જગ્યાએ બાજુઓ સમાન આપી હતી. ખૂણા સમાન આપણે સાબિત કરવાના હતા. તો પહેલા પક્ષ સમાન ખૂણા એટલે B ખૂણો C. સમાન બાજુ સાબિત કરવાની એટલે કે AB AC આપણે સાબિત કરવાનું છે. D માં છેદે છે માટે ખૂણો ADB ખૂણો ADC. બરાબર. અથવા તો ખૂણો ABC ABD ACD. બરાબર. ABD અને ACD પણ થાય. ખૂણો B ખૂણો C પણ થાય તથા AD AD. આ થઈ ગઈ એની સામાન્ય બાજુ. કઈ બાજુ થઈ? સામાન્ય બાજુ. આની જગ્યાએ તમે ખૂણો B ખૂણો C પણ લખી શકો. બરાબર. અને કૌંસમાં પક્ષ પણ લખી શકો. આમાં મેં કેમ પક્ષ લખ્યું? ABD ACD લખો કે ખૂણો B ખૂણો C લખો. બંને વસ્તુ કેવી થાય? સેમ. ફરીથી આટલું જોઈ લો. ત્રિકોણ ABC માં A નો દ્વિભાજક AD ને BC ને D બિંદુમાં છેદે છે. માટે ADB જેટલું થાય એટલું જ ADC થાય. પછી ABD જેટલું થાય એટલું જ ACD થાય. AD AD. આને કહેવાય સામાન્ય બાજુ. કઈ બાજુ કહેવાશે? સામાન્ય બાજુ. સામાન્ય બાજુ થઈ. બે ખૂણા એકરૂપ થયા એટલે ખુબાખુ શરત પ્રમાણે બંને ત્રિકોણ કેવા કહેવાય? એકરૂપ. માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ACB. અહીંયા લખવાનું શું લખવાનું? ખુબાખુ શરત પ્રમાણે. આમાં બાકુ આવે નહીં. કેમ? અહીંયા બે ખૂણા ને એક બાજુ આપણે સરખી બતાવી છે એટલે ખુબાખુ શરત પ્રમાણે બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ. માટે
પ્રમેય. હવે આપણે જોઈએ આગળ ઉદાહરણ નંબર 4. વિધાન છે ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક AD ને BC AD એ BC ને લંબ છે. સાબિત કરો કે AB AC. બે બાજુઓ સરખી સાબિત કરવાની છે અથવા તો એ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. પહેલો રોકન લખી લો. ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક AD એ BC ને લંબ છે. AD એ BC ને લંબ છે. સાબિત કરો કે AD AC અને ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્રિકોણ ABC કયો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. જો સૌથી પહેલા આપણે આની આકૃતિ દોરી દઈએ. આમાં પક્ષ સાધ્ય એવું લખવાની જરૂર છે નહીં, બરાબર? કારણ કે આ પ્રમેય નથી, આપણે રાઇટર કે પ્રમેય હોય તો તમારે પક્ષ સાધ્ય બધું લખવું પડે, પણ આ પ્રમેય નથી, રાઇટર છે એટલે પક્ષ સાધ્ય નથી લખવાનું. ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ ABC એનો દ્વિભાજક BC ને D બિંદુમાં છેદે છે. આટલું આપી દીધું છે કે શું છે? દ્વિભાજક અને આ લંબ છે એવું આપી દીધું છે. સાબિત શું કરવાનું છે? AB BC. આ આપણે સાબિત કરવાનું છે. આ દ્વિભાજક થાય એટલે બંને ખૂણા કેવા થશે? સરખા. બરોબર? ક્લિયર? એટલું ફરીથી ત્રિકોણ ABC માં A નો દ્વિભાજક BC ને કયા બિંદુમાં છેદતું હતું? D માં. એટલે કે D એ BC ને લંબ છે. સાબિત કરવાનું છે કે AB AC કે AB અને AC સરખું છે. તો ત્રિકોણ ABC કયો છે? સમદ્વિબાજુ ત્રિકોણ. એ સાબિતી ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક AD એ BC ને D બિંદુમાં છેદે છે. જો D બિંદુમાં છેદે છે તો ખૂણો ADB ADC કેટલા થશે? 90 અંશના. કારણ કે આપેલું છે કે શું છે? લંબ. લંબ હોય એટલે હંમેશા ખૂણો કેટલા અંશનો થઈ જશે? 90 અંશનો. ખૂણો ADB ખૂણો ADC 90. ADB અને ADC કેટલું થશે? સરખું. કેટલા અંશો થશે? 90 અંશ. બરાબર? તથા ખૂણો ABD ખૂણો ABD ખૂણો ACD. ABD જેટલું થાય એટલું થશે ACD. કેમ સરખું થશે? કે આ બંને ખૂણા કેવા
માટે AB = AC પાછળ લખી નાખવાનું સિમ્પ્લિસિટી શું લખવાનું સિમ્પ્લિસિટી પ્રમાણે બંને ત્રિકોણ કેવા થયા એકરૂપ ત્રિકોણ જો સમજાય તો ફરીથી EBC હતું એમાં એનો દ્વિભાજક AC ને AD એ BC ને D બિંદુમાં છેદ્યો પછી આ બંને કોણ કેટલા અંશ થયા 90 અંશ એટલે બંને સરખા થયા આ બંને સરખા આપેલા હતા AD AD થયું એક ખૂબ આખું શરત પ્રમાણે બંને ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ અને AB AC સિમ્પ્લિસિટી આવડે આને પ્રમેય કહેવાય નહીં શું કહેવાય આને પ્રેડર બરાબર હવે આપણે જોઈએ આગળ ઉદાહરણ નંબર 5 ત્રિકોણ ABC ની સમાન બાજુઓ AB અને AC ના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે તો સાબિત કરવાનું છે કે BF CE પહેલા લખી નાખો ઉદાહરણ નંબર 5 ત્રિકોણ ABC ની સમાન બાજુઓ AB અને AC ના મધ્યબિંદુઓ AB અને AC ના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે સાબિત કરો કે BF CE બરાબર ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC એના મધ્યબિંદુ આપેલા છે E અને F તો એના ઉપરથી આપણે સાબિત કરવાનું છે સૌથી પહેલા હું આની આકૃતિ દોરી દઈશ આ છે ત્રિકોણ ABC એમાં AB અને AC એના મધ્યબિંદુ અનુક્રમે E અને F તો આપણે સાબિત કરવાનું છે કે B અને CF બંને કેવા છે સરખા બરાબર આકૃતિમાં આ બંને એકરૂપ આપેલું છે તો અહીંયા લખવાનું કે ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે E અને F છે ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્યબિંદુઓ અનુક્રમે કયા થયા E અને F તો જુઓ EE = EF AE = AF બરાબર આ બાજુ સરખી થઈ પછી જુઓ AB = AC સમાન બાજુ કીધું છે બરાબર એટલે AB = AC તથા ખૂણો A = ખૂણો A આ બંને ખૂણા કેવા છે સરખા આટલું ક્લિયર થયું ફરીથી આ AE અને AF સરખું આપેલું હતું સમાન બાજુ કીધું છે અહીંયા એટલે AB અને AC સરખું થયું તથા ખૂણો A = ખૂણો A થયો માટે ત્રિકોણ ABF એકરૂપ ત્રિકોણ ABF થાય એટલું થાય ACF આને શું કહેવાય કઈ શરત આવશે આમાં બે બાજુઓને એક ખૂણો તો કઈ શરત આવે બાખુબા
હવે જોઈએ આગળ ઉદાહરણ નંબર 6 એનું પહેલા વિધાન લખીએ. સમદ્વિ બાજુ ત્રિકોણ APC માં AB is equal to AC છે, BE is equal to CD થાય તેવા બિંદુઓ D અને E એ BC પર છે તો સાબિત કરો કે AD is equal to AE. બરાબર, આપણે જે આપેલી છે પહેલા આપણે જોઈ લઈએ. ABC જોઈ લો. સમદ્વિ બાજુ ત્રિકોણ એના નામ ઉપરથી જ ખબર પડી જાય કે બે બાજુ કેવી છે, સરખી. જે આપેલું છે કે AB is equal to AC, બીજું શું આપ્યું છે કે BE is equal to CD, થાય AB is equal to AC અને BE is equal to CD થાય તેવા બિંદુ D અને E BC પર છે. તો આપણે સાબિત કરવાનું છે. સૌથી પહેલા સાબિતી બરાબર. સમદ્વિ બાજુ ત્રિકોણ હોવાથી AB is equal to AC. AB is equal to AC. બરાબર. સમદ્વિ બાજુ એટલે બે બાજુ કેવી થઈ, સરખી, એટલે કે AB is equal to AC થઈ ગયું. એના પછી ખૂણો B is equal to ખૂણો C થશે. શેના ઉપરથી? આના ઉપર. બરાબર. ખૂણો B is equal to ખૂણો C. આ પર ક્યાં આપેલું છે? પક્ષમાં. પક્ષમાં ડાયરેક્ટ નથી આપ્યું પણ આપેલું છે AB is equal to AC. એ કોમન નીકળી જાય એટલે શું થાય? ખૂણો B is equal to ખૂણો C તથા BE is equal to CD. BE અને CD કેવું છે? સરખું. હવે BE એમાંથી D બાદ કરો અને CD એમાંથી D બાદ કરો તો લખવાનું બંને બાજુ DE બાદ કરતા. જે બંને બાજુ છે એમાંથી D માઈનસ કરવાનું તો BE માઈનસ BE અને CD માઈનસ D. આ આખું BE હતું એમાંથી D નીકળી જાય તો આપણે શું મળે? PD. અને આખું CD હતું, આખું CD કહેવાય. બરાબર. એમાંથી આટલો ભાગ આપણે કાઢી નાખીએ તો આપણે શું મળે? CE. શું મળશે? CE. ક્લિયર? આ દસમી ખબર પડી. માટે ત્રિકોણ APD અને ત્રિકોણ ACE કેવું થશે? એકરૂપ. ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD. બરાબર. ક્લિયર? એટલો બે બાજુઓને ખૂણો સાબિત થતો હોવાથી એ લખવાનું બાખુબા શરત મુજબ. બાખુબા શરત મુજબ આમ AD is equal to શું થશે? AE ACE સોરી આ ભૂલ છે. બરાબર. તો જો AD is equal to શું થાય? AE. આના ઉપરથી થશે AD તો આમાં પણ AE. AD is equal to AE. બ્રેકેટમાં શું લખવાનું? 66. ક્લિયર?
જોઈએ ફરીથી. સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે બે બાજુ સરખી હતી. ખૂણો B અને ખૂણો C સરખો થાય. PE અને CD એ આપણે પક્ષમાં આપેલું છે. આપણે ખાલી આમાં આ જ યાદ રાખવાનું છે કે બંનેમાંથી PE શું કર્યા બાદ કર્યા. આખું BE હતું એમાંથી DE ગયું એટલે BD રહ્યું. CD માંથી DE ગયું એટલે CD રહ્યું. બરાબર. આ બંને બાજુ સરખી આવી ગઈ. આ બંને સરખું થઈ ગયું. ખૂણો સરખો હતો એટલે બંને ત્રિકોણ કેવા થયા એકરૂપ. કયા ત્રિકોણ ABD અને ACE અને એના ઉપરથી AD AE કયા ગુણધર્મ પ્રમાણે સિમ્પ્લિસિટી. ક્લિયર? જોઈ લો ધ્યાનથી. આવડે? કાલે આપણે હોમવર્કમાં આપીશું સ્વાધ્યાય 7.1 સોરી પ્રમેય 7.1. આજે હોમવર્ક છે પ્રમેય 7.2 અને 7.3. બરોબર. બંને પ્રમેય નાના છે એટલે બંને જોડે આપી દઉં છું. પ્રમેય 7.2 7.3 બે વાર લખી તૈયાર કરો. બરાબર. હોમવર્ક રેગ્યુલર કરવાનું રાખજો કારણ કે હવે બહુ નજીકના ટાઈમમાં સ્કૂલો ખુલશે તો બધું તમારે બતાવવું પડશે. સ્કૂલો ખુલશે તો બતાવવું જ પડશે. ના ખુલે તો તમારે નથી. બરાબર. એટલે આ હોમવર્ક બધે રેગ્યુલર